સુરત સ્થિત નવી સિવિલ જ રોગોનું ઘર બની ગઈ છે। માહિતી સુરતથી સામે આવી છે, જ્યાં હોસ્પિટલમાં રોગનું નિદાન થાય છે, પરંતુ અહીં નવી સિવિલ જ રોગનું ઘર બની ગઈ છે। નવી સિવિલ હોસ્પિટલમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના બ્રીડિંગ મળી આવ્યા છે। નવી સિવિલ ખાતે નવી સિવિલ હોસ્પિટલને અઢી મહિનાની અંદર 4 નોટિસ આપવામાં આવી છે, ત્યારે 4 વર્ષમાં નવી સિવિલ હોસ્પિટલને કુલ 50 જેટલી નોટિસ ફટકારવામાં આવી છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે ખુદ તબીબો જ રોગમાં સપડાયા હતા અને 2 તબીબોને ડેન્ગ્યુ અને 2 તબીબોને ચિકનગુનિયા થયો હતો। આ વિગતો સુરતની નવી સિવિલથી સામે આવી છે, જ્યાં તબીબો રોગમાં સપડાયા બાદ મહાનગરપાલિકા તંત્ર હવે એકાએક એક્શનમાં જોવા મળ્યું છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ઠેર ઠેર, જેના કારણે તબીબો ખુદ બીમાર પડી રહ્યા છે અને છતાં પણ અહીં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ। નવી સિવિલ હોસ્પિટલને પણ જે અહીંયા ક્ષતિઓ મળતી હોય છે, જેવી કે ટેરેસની ઉપર ટાંકી ખુલ્લી રહેવી, અન્ય ખાડાઓમાં પાણી ભરાવા રહેવા, એની અંદર દવા અમે વારંવાર છાંટતા હોઈએ છીએ, ઓઇલ અમારા સ્ટાફ દ્વારા નખાવતા હોઈએ છીએ। અમે એ લોકોના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલી છે। જે પ્રમાણે અમને પ્રતિસાદ મળવો જોઈએ તે પ્રમાણે ઓછો મળે છે, કામગીરી એ લોકો પણ કરી રહેલા છે એ લોકોના સ્ટાફ દ્વારા। આપણા કોર્પોરેશન સુરત મહાનગરપાલિકાના અમારા જે ઉપલી અધિકારીઓ જે પ્રમાણે અમને સૂચના આપતા હોઈએ છીએ તે પ્રમાણે અમે લોકો પણ કામગીરી સઘન કરાવતા જ હોઈએ છીએ।